ભાવનગર જિલ્લાના અવાણિયા ગામની 43 વર્ષીય ઉષાબા ગોહિલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે। માહિતી મુજબ ઉષાબાને 12 દિવસ પહેલા તેમના પતિ પ્રહલાદસિંહ દ્વારા ગર્ભાશયના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ડોક્ટર મલય મકવાણા દ્વારા ઓપરેશન કર્યા બાદ 4 દિવસની સારવાર પછી તેમને રજા આપવામાં આવી હતી, પરંતુ રવિવારે અચાનક વધુ પ્રમાણમાં બ્લીડિંગ શરૂ થતાં પરિવારજનોએ તાત્કાલિક તેમને ફરી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। પરિવારનો આક્ષેપ છે કે તે સમયે ડોક્ટરે સ્થિતિને નોર્મલ ગણાવી યોગ્ય ગંભીરતા દાખવી નહોતી। આજે સ્થિતિ વધુ બગડતા ઉષાબાને ફરી તે જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। આક્ષેપ મુજબ ડોક્ટરે કોઈ અન્ય નિષ્ણાતની સલાહ લીધા વિના ફરી સારવાર શરૂ કરી, જેના પગલે મહિલાનું મોત નીપજ્યું। પરિવારજનોએ આ સમગ્ર ઘટનાને ડોક્ટરની બેદરકારીનું પરિણામ ગણાવ્યું છે। વધુમાં અગાઉ પણ આ હોસ્પિટલમાં બેદરકારીના કારણે મોત થયાના આક્ષેપો ઉઠ્યા હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી પરિવારજનના નિવેદનો નોંધ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। ઉષાબાના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે। ગોહિલ પ્રહલાદસિંહ નટુભા અવાણિયા। પ્રહલાદસિંહ, વાત કરીએ તો તમારા ઘરનાનું નિધન થયું છે અને ડોક્ટરની બેદરકારીના કારણે નિધન થયું હોય તો તમારો આક્ષેપ છે, શું કહેશો? હું 30 તારીખે પરિવાર હોસ્પિટલમાં બતાવવા આવ્યો। સાહેબે નિદાન કર્યું। સાહેબે એમ કીધું કે ગર્ભાશયનું ઓપરેશન કરવું પડશે। મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, તમે એડમિશન કરી દો। પછી સાહેબે એડમિશન કરી લીધા અને 4 વાગ્યે ઓપરેશનનો વારો હતો। 4 થી 6 2 કલાક ઓપરેશન ચાલ્યું। 6 વાગ્યા પછી ખાટલો હાંક્યો અને રવિવારે અમને સવારે 11 વાગ્યે રજા આપી। પછી અમે ઘરે વહી ગયા। ઘરે સારું હતું, પણ પછી ઓચિંતાનું 2-3 દિવસ પછી બ્લડ પડવા માંડ્યું। બ્લડ પડતા અમે સાહેબે જે ટાઈમ દીધો હતો સોમવારે બતાવવા આવવાનું, એની જગ્યાએ અમે વહેલા બતાવવા આવ્યા। તો સાહેબે એમ કીધું કે અમુક સમય આ બ્લડ પડશે પછી બંધ થઈ જશે, પણ આજ રોજ વધારે પડતા બ્લડ પડતા એને ચક્કર આવી ગયા અને દવાખાને અમે દેખાડવા આવ્યા। ત્યાં આગળ ડોક્ટરે શું કીધું તમને? ડોક્ટરે ડાયરેક્ટ સારવાર ચાલુ કરી દીધી। એ પછી એણે અમને ઘડી કરીને બોલાવ્યા કે બેનનું હૃદય થોડુંક નબળું પડી ગયું છે, વેન્ટિલેટર ઉપર રાખવા પડે છે। પછી અમે અંદર જોવાઈ ગયા અને અમે બહાર આવ્યા। તમારા શું આક્ષેપ છે ડોક્ટરની બેદરકારી? અમારી આક્ષેપ એ જ છે કે આ ડોક્ટરની બેદરકારી, કે ગર્ભાશયનું ઓપરેશન કર્યા પછી બ્લડ આવ્યું ક્યાંથી? અત્યારે તમારી શું માંગ છે? હવે અમારે ન્યાય જોતો છે। અત્યારે તમે પોલીસ ફરિયાદ કરવા માટે આવ્યા છો? હા, પોલીસ ફરિયાદ કરવા આવ્યા છીએ। ડોક્ટર કયા ડોક્ટર છે તમારા જે ઓપરેશન કર્યું? મલય મકવાણા।